સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો, વાર્તા ભાગ 40 અને વાર્તા નંબર છે પૂરેપૂરા 100 નહીં 100 ને 200મી વાત. અને આ બધી વાતો એવી છે કે બહાર ગામથી જે કોઈ ભાવિકો મુમુક્ષુઓ દૈવી જીવો આવતા હતા અને સંકલ્પ કરીને આવે કે જો એ સ્વામિનારાયણ ભગવાન હોય તો અમારો આ સંકલ્પ પૂરો કરે. હવે એનો સંકલ્પ પૂરો કરે તો ભગવાન એના માટે, ન કરે તો પછી ભગવાન નહીં. એટલે ભગવાન એમ થાય કે ભાઈ આને જો હું પૂરો નહીં કરું તો મારી માને ભગવાન નહીં માને. એટલે ભગવાન એનો સંકલ્પ પૂરો કરી દેતા. બરાબર. ગામ વિરમ ગામ, દુર્લભરામ અને કામેશ્વર એ બે બ્રાહ્મણ હતા. તે કાશીએ વિદ્યાભ્યાસ કરવા ગયા હતા. ત્યાં 12 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કર્યો. ઓહો, 12 વર્ષ સુધી. હા. પછી તેઓ દેશમાં આવ્યા ત્યારે પોતાના ગામમાં સાંભળ્યું છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને તેમને કોઈ જીતી શકતું નથી. બંને જણે વિચાર કર્યો. જેવો આપણે 12 વર્ષ સુધી કાશીએ ભણ્યા છીએ અને સ્વામિનારાયણને હઠાવીએ નહીં તો આપણી વિદ્યા શા કામની? લ્યો, હવે વિદ્યાનો ઉપયોગ ક્યાં કરે જો ને? હઠાવવામાં. તો વિદ્યા શા કામની આપણી કે? એમ ધારી બંને જણ કાઠિયાવાડ તરફ આવ્યા. અમરેલીમાં તુલસી દવે કરીને તેમના સંબંધી હતા. તેમને પ્રથમ મળી આવ્યા. પછી વળતી વખતે ગઢપુર આવ્યા અને ઘેલા નદીમાં સ્નાન કરવા માટે રોકાણા. એટલામાં ઘણા સંતના દર્શન નદીમાં થયા અને ઘણા હરિજનો તેમના જોવામાં આવ્યા. પછી બંને જણાએ વિચાર કર્યો છે આટલા બધા માણસમાં આપણે સ્વામિનારાયણને હઠાવી શકીશું ખરા? બી ગયા. અને સામું આપણું અપમાન થશે, પણ તે ભગવાન કહેવાય છે તો આપણે જે જે સંકલ્પ કરીને જઈએ તે સત્ય કરે તો ભગવાન ખરા. લ્યો, અઠવા જ આવું તું એમ થયું આટલા બધા લોકો એને માને છે ને આપણે દેશમાં જાય તો આવડું આપણું અપમાન થાય કે હા, માટે ભાઈ આપણે આ કરો, આ સંકલ્પ કરો કે. પછી દુર્લભરામ કહે મારે એવો સંકલ્પ છે જે હું સર્વ વિદ્યા ભણ્યો છું તે પૂછી જુએ અને આપણે જઈએ ત્યારે આપણને ગાલીચો નાખીને બેસાડે અને પાકા સીધા આપે તો ભગવાન ખરા. લ્યો, માગ્યું સારું, બેસવાનું સારું માગ્યું, ખાવા પીવાનું સારું માગ્યું. ઓલો હતો વડનગર વિસનગરનો સુબો, એ કે સ્વામિનારાયણ ભગવાન હોય તો મને 7 દિવસ આંધળો કરે. લે, એ માગતા જ વાળે મૂર્ખાને. એટલે ભગવાન કે એટલે માઇક તો હબરું માઇક ને પછી 4 ને બદલે 2 દિવસ આંધળો થયો. એટલે આને સારું માગ્યું, પાકા સીધા લાડુ તો મળશે ખાવા. પછી પાકા સીધા ભગવાન ખરા. ત્યારે કામેશ્વર કહે મારે એવો સંકલ્પ છે જે ભૃગુ ઋષિએ છાતીમાં પાટું માર્યું છે તે ભૃગુ લાંછન દેખાડે તો ભગવાન ખરા. પછી 2 જણ નદીમાં એવો સંકલ્પ કરી દરબારમાં આવ્યા અને લીમડા નીચે ઉભા રહ્યા. પછી મહારાજ બોલ્યા છે દુર્લભરામ, ઓ કામેશ્વર, આવો આવો આવો, અહીંયા ચાલ્યા આવો, અહીંયા ચાલ્યા આવો. પછી 2 જણ મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજ કહે આ તો ભણેલા વિદ્વાન બ્રાહ્મણો છે, માટે પાથરવા માટે ગાલી ચાલાવો અને સાદું ન હોય. ગાલી તો લાવી તેમને પાથરી આપો. પછી તે સભામાં બેઠા ત્યારે મહારાજ બોલે છે દુર્લભરામ અને કામેશ્વર, તમે તો 12 વર્ષ સુધી કાશીએ અભ્યાસ કર્યો છે, સાચું ને? હા. પછી 2 જણે કહ્યું હા મહારાજ, સાચી વાત. મહારાજ કહે તમે અમરેલી જઈ તુલસી દવેને મળી આવ્યા? અમરેલી જઈ તુલસી દવેને મળી આવ્યા કે? ત્યારે 2 જણા કહે હા મહારાજ મળી આવ્યા. દુર્લભરામ, તમે કૌમુદી ભણ્યા છો અને તેની 3 ટીકાઓ ભણ્યા છો, સાચું ને? હા, પાણી થઈ ગયા બધા. ત્યારે દુર્લભરામ કહે હા મહારાજ. પછી મહારાજે દાદા ખાચાને કહ્યું છે આ બંને જણાને છે ને પાકા સીધા આપો, ભલે લાડવા કઈ ખાય કે. હા. મહારાજ કહે કામેશ્વર, જુઓ ને મને નાનપણમાં કઈ વાગ્યું છે. ક્યાં?
વાગ્યું છે એમ કહી લીલા કિનખાબની ડગલી પોતે પહેરી હતી તેની કસ છોડી પોતાની છાતી દેખાડ્યો ભગવાને. બોલો કેટલું કરવું પડ્યું ઓલાને સાચું પાડો તો તે ને કહ્યું જો ને મને નાનપણમાં કઈક વાગ્યું છે તે જોઈ બંને જણા ઉઠી મહારાજને પગે લાગ્યા અને મહારાજને કહ્યું છે, મહારાજ અમે ઉપરનો સંકલ્પ કરીને આવ્યા હતા, તે આપે સત્ય કર્યો, માટે અમને વર્તમાન ધરાવો, પછી રસોઈ જમશું. પછી મહારાજે વર્તમાન ધરાવ્યા ને સત્સંગી થયા. 200મી વાત પૂરી થઈ. આ ભગવાન બધા આવા સંકલ્પ પૂરા કરે છે, તે આજ પૂરા કરતા છે ખરા? આજ પૂરા કરતા છે સંકલ્પ થાય? જો આ ભગવાન હાર પહેર્યો છે ને, હાર એ થોડાક દિવસ પહેલા મેં આરતી પૂરી થઈ ગઈ ને એટલે હાર ઉતારી લીધો. હાર ઉતારી અને જબલામાં લઈને પછી રૂમે આવતો હતો, ત્યાં ઓફિસની બહાર નીકળ્યો તો એક હરિભગત લઈ જતા હતા. મેં કીધું ભગત લ્યો હાલ હાર લઈ જાઉં, કીધું આ હાર લઈ જાઉં. એ તો એને રસ્તે સીધા રહેતા હતા, મારે આમ ક્રોસ થયો, એ કઈ બોલ્યા નહોતા કઈ, જશે એમને કીધું હાલે હતા. મેં કીધું ભગત હાર લઈ જાઉં. એ કે સામે તમને કહું ક્યાં તમે હાર ઉતારતા હતા ને ત્યારથી મને એવો સંકલ્પ થયો કે આ હાર મને મળે તો સારું. થયો ને પૂરો. આમ કેટલા સંકલ્પ પૂરા કરતા હોય. 8-10 વર્ષ થઈ ગયા કોરોના પહેલા અમે ગઢડા ગયા, 7-8 વિદ્યાર્થી હતા અને પછી મંગળા આરતી શણગા આરતી થઈ. શણગા આરતી થઈ પછી પૂજારી છે ને ગોપીનાથજી મહારાજના ચરણમાં એક તુલસી પત્ર લઈને મૂકતા હતા, પૂજન કરતા હતા એક બરાબર ચરણ ઉપર. એટલે મેં કીધું આ તુલસી પત્ર આપને મળે ક્યાંથી? કીધું મળે તો સારું કહેવાય, આપને ક્યાંથી મળે કીધું. અને પાછા ભણનારા જે છોકરા બધા છે ને ભાગવત ભણનારા, એ બધા આગળ ઉભા કીર્તન કાંઈક શ્રુતિ બોલતા હતા, એટલે બીજા મોટા બધા સાધુ બધા પાછળ ઉભા, હું પાછળ ઉભો હતો. પછી પૂજન બધું થઈ ગયું, છોકરા કીર્તન બોલી ગયા અને બધા છોકરાને આપતા હતા. હું તો એમને ઉભો હતો, આપણે સામેથી મારું એમ કે માગવું નહીં કાંઈ. મને કે સ્વામીજી આવો ને કે લ્યો તુલસી પત્ર કે આ તો બે જ ખાલી કીધા, આવા તો ઘણા હોય. એટલે ભગવાન અત્યારે સંકલ્પ પૂરા કરતા હોય છે. હા, સંકલ્પ તમે સાચો હોય ને સારો હોય તો ભગવાન જરૂર પૂરો કરે, પણ તમને એમ થાય કે મારો ઓલો શત્રુ છે ને જોઈને ભગવાન હલકા કઈ શિક્ષા કરે, દંડ કરે ને તો હાતા, તો એ ભગવાન સંકલ્પ પૂરો ન કરે. બીજાનું ખરાબ થાય ને એવો સંકલ્પ ન કરાય. હા, આપણું સારું થાય એવો કરાય. વાર્તા 201મી. ગામ પીઠવાજારના ખીમો ડોબરિયા એ કણબી હતા. તે ગઢપુર મહારાજના દર્શને આવ્યા અને તેની સાથે શેરડીના 3 હાઠા પડસા સહિત હતા. પડસા એટલે આગરું હોય ને છેલ્લે, એ સહિત 3 હાઠા લેતા આવ્યો. તે લઈને ઘેલામાં આવી 21 કટકા કરી ગાંઠે બાંધ્યા. કેટલા કર્યા? 21. એકમાંથી 7 કટકા કર્યા. 7 21. હા, અને ગાંઠે બાંધ્યા અને પોતાના મનમાં સંકલ્પ કર્યો છે, શેરડીના આ કટકા માંગી લે તો ભગવાન ખરા. પછી તે દરબારમાં આવી મહારાજને પગે લાગી ઉભા રહ્યા. પછી મહારાજે કહ્યું છે ખીમા શેરડીના 3 હાઠા પડસા સહિત ઘેલા સુધી લાવ્યો અને ઘેલામાં ભાંગીને 21 કટકા કર્યા છે, તે ક્યાં સુધી ગાંઠે બાંધી રાખીશ? લાઈને હવે અમને પાછા ઘણી હોતે લીધા, કેટલા થઈ હોતે અને કેટલા હાઠા થઈ હોતે કહી દીધું. ક્યાં સુધી બાંધી રાખીશ? લાય અમને કે લાય. પછી તેને 21 કટકા મહારાજના ઢોલિયા ઉપર મૂક્યા અને મહારાજને કહ્યું છે, મહારાજ મને તમે વર્તમાન ધરાવો અને તમારો ભગત બનાવો. અને પછી સત્સંગી બની ગયા. લ્યો 201 વાર્તા પૂરી થઈ. ગામ નાવડાના હીરો શેઠ પોતાના મનમાં એવો સંકલ્પ કરીને ગઢડા આવ્યા, ભગવાન હોય તો 16 ચિહ્ન મને દેખાડે તો ભગવાન ખરા.
પછી તે ગઢપુર મહારાજના દર્શને આવ્યા અને મહારાજને પગે લાગી સભામાં બેઠા. પછી મહારાજ બોલ્યા છે, શેઠ, ચિહ્ન જોઈને સત્સંગ કરવો છે કે એમને એમ? લ્યો. હા. શેઠ કહે, મહારાજ 16 ચિહ્ન દેખાડો તો સારું. પછી મહારાજે ચડાવીને લાંબુ કરી અને 16 ચિહ્ન દેખાડ્યા. પછી હીરા શેઠને વર્તમાન ધરાવ્યા અને તે સત્સંગી થઈ અને પછી પોતાના ઘરે ગયા. વાર્તા 203મી. ગામ હળવદ. 14 વિદ્યા. એક કીર્તન આવે છે કે 14 વિદ્યા ને 64 કળા, ગણો ગણો બહુ ભેદ, દેવાનંદ કહે. એમ કીર્તન છે આખું. હા. એમ અહીંયા આ હળવદના કોઈ બ્રાહ્મણ 14 વિદ્યા બ્રાહ્મણો પોતાના મનમાં એવો, હા, 14 વેદ્યા બ્રાહ્મણો, 14 વિદ્યા નહીં પણ વેદ્યા બ્રાહ્મણ 14. હા. પોતાના મનમાં એવા સંકલ્પ કરીને આવ્યા, આપણે સ્વામિનારાયણના દર્શને જઈએ અને સ્વામિનારાયણ આપણા 14 વેદના મંત્રો નોખા નોખા બોલાવે તો ભગવાન ખરા. તે વખતે મહારાજ ગામ મેથાણ હતા. મેથાણમાંથી સાધુ ઘણા થયેલા અને એક અજા પટેલ, જો તમે નામ સાંભળ્યું હોય તો. હા. હા. હવે અજા પટેલ મેથાણના, અજા પટેલને કોઈ ઓળખે ખરા? નથી ઓળખતા. અદ્ભુતાનંદ સ્વામીના, હા, એ મેથાણ ગામ. તેમણે મેથાણમાં હતા મહારાજ અને તળાવની પાડે સભા કરીને બિરાજમાન હતા. ત્યાં 14 જણા આવીને મહારાજને પગે લાગ્યા. મહારાજ બોલ્યા છે, આ તો વેદ્યા બ્રાહ્મણો છે. વેદ્યા એટલે વેદ ભણેલા. મહારાજે સભામાં તેમને સત્કાર કરીને બેસાડ્યા. પછી મહારાજ બોલ્યા છે, વેદ પુરુષો, અમારા ધાયરા બોલશો કે તમારા ધાયરા બોલશો? શ્લોકો, મંત્રો, વેદના મંત્રો અમે કઈ બોલશો કે તમારી રીતે તમે બોલશો? પછી વેદ્યા બ્રાહ્મણો બોલ્યા છે, મહારાજ તમે કહો તે પ્રમાણે બોલીએ. પછી મહારાજે 14 જણાને જુદા જુદા નામ લઈ 4 વેદના મંત્ર બોલાવ્યા. પછી 14 વેદ્યા બ્રાહ્મણો ઉઠીને મહારાજને પગે લાગ્યા અને વર્તમાન ધારણ કરી સત્સંગી થયા અને મહારાજને કહ્યું છે, અમો આવો સંકલ્પ કરીને તમારા પાસે આવ્યા હતા, તે તમારો અમારો સંકલ્પ તમે પૂરો કર્યો. ઓકે, તમે હવે ભગવાન ખરા. લ્યો, નો પૂરો કર્યો તો ભગવાન કાચા રહે ને. વાર્તા 203 પૂરી. ગઢપુરમાં ગિરનારા 3 બ્રાહ્મણ આવ્યા હતા. ગિરનારા બ્રાહ્મણ, હવે કેવાય છે તો ભગવાન જાણે, એ જાણે બે. તેમણે વિચાર કર્યો છે, સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, તે જો આપણે જઈએ અને જો શ્લોક બોલીને વાતો કરે તો ભગવાન ખરા. પછી તે બ્રાહ્મણ સભામાં આવીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા છે, આ બ્રાહ્મણોને સત્સંગ થતો હોય તો શ્લોક બોલીને સત્સંગ કરાવી. હાલો ને, જો સત્સંગ થતો હોય તો કે શ્લોક બોલીને વાતો કરીએ. પછી મહારાજે શ્લોક બોલીને વાતો કરી. તે સાંભળીને બ્રાહ્મણો બધા ઉઠી મહારાજના પગમાં પડ્યા અને વર્તમાન ધારણ કર્યા અને સત્સંગી બન્યા. આવો. હા, 204 વાર્તા પૂરી થઈ. ગામ અમરેલીના આમદ અને મકન બંને ખોજા હતા. ખોજા નહીં, ખોજા. આ તો ખોજા હોતે હતા, આકરા નહોતા. તે ગઢડે આવ્યા. તેમની પાસે બગસરાની 2 પછેડીઓ હતી. લ્યો, કારણ કે અમરેલી ને બગસરા બધું બાજુમાં થાય ને, નજીકનું એ પ્રદેશ કહેવાય. બગસરામાં હાથ વણાકને પછેડી બનાવતા, ધાબડા પછેડી બનાવતા. હા, એટલે બગસરાની 2 પછેડીઓ હતી. તેમાં એક રાતા છેડાની તથા બીજી કાળા છેડાની હતી. તે બંને જણાએ એવો સંકલ્પ કર્યો છે,
આપણે પછડીઓ લઈને સ્વામિનારાયણ પાસે જઈએ અને જો તે માગી લે તો ભગવાન ખરા. હા. પછી બંને જણા પછેડીઓ લઈને દરબારમાં આવીને સભાથી છેટે લીમડા નીચે ઉભા રહ્યા. તે વખતે મહારાજે દરબારમાં સભા કરીને બેઠા હતા. મહારાજ બેઠા હતા. પછી બંનેને જોઈને મહારાજ બોલ્યા છે, આમદ, ઓ આમદ અને મકાન બે સાંભળો, અહીંયા આવો, અહીંયા આવો. તમે બંને જણા કાળા છેડાની અને રાતા છેડાની જે પછડીઓ લાવ્યા છો એ ક્યાં સુધી ગાંઠે બાંધી રાખશો? લાવો ને. ટાઈટ ભાઈ છે અત્યારે. હા, લાવો લાવો, મેલો અહીં મારી પાસે. પછી બંને જણાએ બે પછડીઓ મહારાજને આપી છેટેથી પગે લાગ્યા અને કહ્યું છે, મહારાજ તમે ભગવાન હાચાવો. અમો આવા સંકલ્પ કરીને આવ્યા હતા, માટે અમોને વર્તમાન ધરાવો અને તમારા ભગત બનાવો. હા, બરાબર. અને પછી ઘરે ગયા અને કેટલાકના મનમાં સંકલ્પ શ્રીજી મહારાજ કહેતા હતા આવી રીતે. પછી તો આ હાર બનાવી અને ઘણી વખત અમરેલીથી મહારાજને ગઢપુર હાર બનાવીને મોકલતા. હા, એની વાતો ઘણી બધી છે. અહીં તો સંકલ્પ પૂરા કરવાની વાત છે. એટલે આવી રીતે આ 205મી વાત પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. પછેડી એટલે આમ તો લગભગ બધા ખબર હોય, આ મેં કેમ આ ચાદર ઓઢી છે એવડી હોય અને ખેડૂતને કામમાં વધારે ઉપયોગ કરતા હોય, ખેતી કામમાં બધા, બરાબર. એટલે એ પછેડી બેલ એની વાત. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ.